हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। આજે આપણે કાલે ગુજરાત પાક્ષિક જાન્યુઆરીનો અંક જોયો હતો, તેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજ ભણવાના પ્રયત્ન કરશું અને પરીક્ષાની દ્રષ્ટિએ સીસી હોય, ક્લાસ 3 હોય, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તેના માટે ખૂબ ઉપયોગી એવા એમસીક્યુ જે પાક્ષિકમાંથી મેં તારવ્યા છે, તો તે જોવાનું ચૂકતા નહીં આ વિડીયો। અને બીજું કે આ વિડીયોની જે આપણે આ પીડીએફ છે, તો આજે આપણા બધા એમસીક્યુ 19 એમસીક્યુની જે આ પીડીએફ છે તે આપણે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે। તો તેમાં મારી કોમેન્ટ બોક્સમાં એની લિંક છે, તો તમે ટેલિગ્રામની ચેનલમાં પણ જોડાઈ જાયજો। અને બીજું વિદ્યાર્થી મિત્રો, હવે હું ચાલુ કરું છું પ્રશ્નો, તો તમે બન્યા રહો। જાન્યુઆરી 2026માં સોમનાથ મંદિરના હુમલાના કેટલા વર્ષ થયા છે? ઓપ્શન એ 100, ઓપ્શન બી 1000, ઓપ્શન સી 500, ઓપ્શન ડી 5000। શું આ વિદ્યાર્થી મિત્રો આના જવાબ 4 એ 4નો મને કોમેન્ટમાં તમારે આપવાનો છે। શું જવાબ આવશે? તારીનું સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। આનો જવાબ આવે ઓપ્શન બી 1000। જાન્યુઆરી 1026માં સોમનાથ મંદિર પર કોણે હુમલો કર્યો હતો? ઓપ્શન એ મહમૂદ ગઝનવી, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી શેરશાહ સૂરી, ઓપ્શન ડી બાબર। હું આવે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો। શું આવે બીજામાં આન્સર? આનો આવે ઓપ્શન એ મહમૂદ ગઝનવી। 11 મે 1951ના રોજ કોના હસ્તે સોમનાથ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ કે ગાંધીજી? શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ આવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી। મયુર નૃત્ય કયા પ્રદેશનું છે, એટલે કયા રાજ્યનું મયુર નૃત્ય જાણીતું છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી મણિપુર? બોલો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે ચોથામાં? કોમેન્ટમાં આન્સર આપજો। ચોથામાં ABCDમાંથી કયો જવાબ આવે? આનો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ। પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? ઓપ્શન એ ગિદ્ધા નૃત્ય, ઓપ્શન બી રોપ નૃત્ય, ઓપ્શન સી બધાઈ નૃત્ય, ઓપ્શન ડી ટીપ્પણી નૃત્ય? બોલો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે પાંચમામાં? પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? ગિદ્ધા નૃત્ય, ઓપ્શન એ ગિદ્ધા નૃત્ય। ટીપ્પણી નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે? બોલો વિદ્યાર્થી મિત્રો ટીપ્પણી નૃત્ય? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી ઓડિશા? શું આવે વિદ્યાર્થી મિત્રો જવાબ? ચોરવાડની બહેનો માટે બહુ પ્રખ્યાત નૃત્ય ટીપ્પણી નૃત્ય। આનો જવાબ આવે ઓપ્શન એ ગુજરાત। ગુજરાત। રોપ નૃત્ય કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું નૃત્ય છે? રાજ્ય કા કેન્દ્ર શાસિત પ્રદેશ રોપ નૃત્ય કયા? ઓપ્શન એ ગુજરાત, પંજાબ, કર્ણાટક કે જમ્મુ કાશ્મીર? બોલો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે હાથવામાં? આનો જવાબ આવશે જમ્મુ કાશ્મીર, ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર। હાલ 2026માં ભારત વિશ્વ સ્તરે કેટલા નંબરની અર્થવ્યવસ્થા બની છે? રેકોર્ડ તોડ્યો હોય? બોલો વિદ્યાર્થી પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? ચોથામાંથી આપણે જમ્પ મારી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની છે ભારત। ગુજરાતમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર કયું છે? ગુજરાતમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન માટે ઓપ્શન એ કંડલા, ઓપ્શન બી ધોલેરા, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી સુરત? કોમેન્ટમાં જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો। 9માં હું જવાબ આવે 4માંથી શું આવે જવાબ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ। આનો જવાબ ઓપ્શન બી ધોલેરા। 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કઈ જગ્યાએ બની રહ્યો છે? શું આ વિદ્યાર્થી મિત્રો હાઇબ્રિડ રિન્યુએબલ પ્લાન્ટ પાર્ક
ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી હજીરા, ઓપ્શન સી કચ્છ કે ઓપ્શન ડી અમદાવાદ. મોસ્ટ આઈએમપી 30 વોટનો બની રહ્યો છે. આનો આવશે ઓપ્શન સી કચ્છ. ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર કયા જિલ્લામાં સ્થાપવામાં આવશે? મુકેશભાઈ અંબાણીએ જાહેરાત કરી હતી ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર. ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી કે સુરત. 100 વિદ્યાર્થી મિત્રો કયા જિલ્લામાં એઆઈ રેડી ડેટા સેન્ટર? આનો આવશે જવાબ ઓપ્શન એ જામનગર. ઓલિમ્પિક 2036નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? બોલો વિદ્યાર્થી મિત્રો, ઓલિમ્પિક 2036નું આયોજન. ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી સિંગાપુર કે ઓપ્શન ડી ભારત. શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ આવશે ઓપ્શન ડી ભારત. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2001, 2002, 2003 કે 2004? જ્યારે નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. તો ઓપ્શન સી 2003. જામનગરમાં આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સ્થળનો દરજ્જો કયા વર્ષે પ્રાપ્ત થયો હતો? ઓપ્શન એ 2020, ઓપ્શન બી 2022, ઓપ્શન સી 2025 કે આમાંથી એક પણ નહીં. બોલો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવે આનો? આનો આવશે ઓપ્શન બી 2022. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કયા દેશના ચાન્સલર શ્રી મેરજે ભારતની અડાલજની વાવ, અમદાવાદની પોળની મુલાકાત લીધી હતી? તેના સિવાય સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી અને ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. બોલો શું જવાબ આવે? જર્મની, ઓપ્શન બી. જીઆઈનું પૂરું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો. જીઆઈનું જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઓગીડિયા, જીઓગ્રાફી આઈડેન્ટિફિકેશન કે એક પણ નહીં. આનો જવાબ ઓપ્શન એ જીઓગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન. જીઓગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન જવાબ આવશે આનો. ઓપ્શન એ. ભારતમાં કયા ઉત્પાદનને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો? દાર્જિલિંગની ચા 2004, દાર્જિલિંગની ચા 2003, પાટણના પટોળા 2015, પાટણના પટોળા 2016. વર્ષ આપ્યું હોય અને કઈ ઉત્પાદન છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો ભારતનો સૌપ્રથમ? તો આમાં આવશે દાર્જિલિંગની ચા 2004. ઓપ્શન એ. ઓપ્શન એ દાર્જિલિંગની ચા 2004. જીઆઈ ટેગનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે વિદ્યાર્થી મિત્રો? જણાવો. જીઆઈ ટેગનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 10, 20, 30 કે 50? કોઈ પણ તમે ઉત્પાદનને જીઆઈ ટેગ મેળવ્યો હોય 10 વર્ષ થઈ જાય પછી તેને રિન્યૂ કરવાનું હોય છે. તો આના આવશે 10 વર્ષ જવાબ. ઓપ્શન એ. હવે ગુજરાતમાં આદિવાસી ઉદ્યોગ મેળો કયા જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી? આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આદિવાસી ઉદ્યોગ મેળો શરૂઆત કરવામાં આવી હતી. કારણ કે આદિવાસી વસ્તુને ભારતને અને વિશ્વ સ્તરે પ્રોત્સાહન આપવા માટે આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. તો ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી દાહોદ, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી ડાંગ. શું આવે વિદ્યાર્થી મિત્રો જવાબ? કોમેન્ટમાં જવાબ આપતા રહેજો વિદ્યાર્થી મિત્રો. 19માં શું જવાબ આવે? ઓપ્શન સી સુરત. આનો જવાબનો આવશે ઓપ્શન સી સુરત આવશે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ બરોબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 19 પ્રશ્નો લીધા કે જે ગુજરાત પાક્ષિકનો જેને મારો વિડીયો જોયો છે એને બહુ સહેલા પડ્યા છે. તો પહેલાં વિડીયો જોઈજો, પછી મારી આ જોઈજો MCQ મોસ્ટ આઈએમપી.
અને બીજું વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્નો આપણે જે લીધા છે એને PDF આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું અને મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં પણ લખજો, સજેશન આપજો. બરાબર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.